હેલો પેરેન્ટ્સ મિત્રો, પેરેન્ટિંગ ટોકમાં આપણે આજે આગળ એક નવી કંઈક વાત કરીએ. મિત્રો, આઈ હોપ કે તમે બધા એગ્રી કરશો કે આટલા વર્ષની આપણી ઉંમરની અંદર, આટલા વર્ષના આપણા જીવનની અંદર કેટલી બધી એવી બાબતો હશે, કેટલા બધા એવા લેસન્સ, બોધપાઠ હશે કે જેના માટે આપણને અંદર ફીલ થતું હશે કે કાશ આ લેસન્સ આપણે લાઈફમાં થોડા જલ્દી શીખી લીધા હોત, અથવા તો કાશ આ લેસન્સ આપણને આપણી લાઈફમાં કોઈએ વહેલા સમજાવી દીધા હોત તો કદાચ આપણી લાઈફની અંદર બહુ મોટો ફેરફાર આવી ચૂક્યો હોત. આપણે આપણી લાઈફ માટે જે ઉપયોગી બાબતો છે, જરૂરી બાબતો છે, એ બધી બાબતો આપણે કદાચ લાઈફમાં સમયસર વહેલી તકે કરી શક્યા હોત. ચોક્કસ યાદ કરીને જુઓ, આવી કેટલી બધી બાબતો, કેટલા બધા લેસન્સ નીકળશે. તો હવે એનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? એનો ઉપયોગ આપણે કરવાનો છે આપણા સંતાનો માટે. જે અફસોસ આપણને રહ્યો છે એ અફસોસ આપણા સંતાનોને, આપણા બાળકોને ના રહેવો જોઈએ. એટલે કે મારો કહેવાનો અર્થ એ છે કે એવા જેટલા લેસન્સ પણ આપણને યાદ આવે છે કે જેના માટે આપણા મનની અંદર એક અફસોસ છે, એક કાશવાળો શબ્દ આવે છે કે કાશ કોઈએ મને આ વહેલું શીખવાડી દીધું હોત, સમજાવી દીધું હોત. તો એવી બધી જ બાબતો હવે આપણે આપણા બાળકો સાથે, આપણે આપણા સંતાનો સાથે સામેથી આપણા તરફથી સમયસર શેર કરવાની છે, એમને સમજાવવાની છે, એમને શીખવાડવાની છે કે જેથી એ લોકો સમયસર પોતાની લાઈફમાં એ બાબત શીખીને ઇન્કલ્કેટ કરી શકે, કે જેથી આપણને જે અફસોસ રહ્યો છે એ અફસોસ એ બાળકોના, આપણા સંતાનોના જીવનમાં ના રહેવો જોઈએ. આઈ હોપ તમે બધા આ બાબત વિશે એગ્રી કરશો. તો પ્લીઝ તમારી અનુકૂળતા મુજબ તમે કદાચ દરરોજનું એક લેસન તમારા બાળક સાથે શેર કરવા માગો છો, અથવા તમારી અનુકૂળતા મુજબ કોઈ એક ટાઈમ સેટ કરી લો કે આટલા સમયગાળાની અંદર કમસે કમ એક લેસનની વાત તો આપણે આપણા બાળક સાથે શેર કરવાની જ છે. જેમ કે અગર હું મારી તરફથી કહું તો 2-3 લેસન્સ મને અત્યારે યાદ આવે છે કે જે આપણે આપણા બાળકો સાથે શેર કરવા જ જોઈએ. જેમાંનો પ્રથમ લેસન આવે છે કે કોઈ પણ બાબત વિશે બીજાને રોંગ પ્રૂવ કરવા કે આપણી સેલ્ફને રાઈટ પ્રૂવ કરવા માટેની જે પણ દલીલબાજીઓમાં, આર્ગ્યુમેન્ટ્સમાં આપણે આપણો સમય બગાડ્યો હતો એ સંપૂર્ણપણે આપણો વેસ્ટેજ ઓફ ટાઈમ જ હતો, અને સાથે સાથે આપણે આપણી એનર્જી પણ વેસ્ટ કરી. એનો ખરેખર આપણી લાઈફ માટે કોઈ જ પ્રકારનો મતલબ નહોતો. સો પ્લીઝ, અગર આ લેસન તો આપણે આપણા બાળકોને સૌથી વહેલો, જેટલો વહેલો સમજાવી શકીએ બહુ જરૂરી છે કે ક્યારેય કોઈ પણ બાબતમાં પોતાની જાતને સાચી સાબિત કરવાની કે બીજાને ખોટા સાબિત કરવા માટેની ક્યારેય આર્ગ્યુમેન્ટ્સ કે દલીલબાજીમાં નહીં ઉતરવાનું. એ વ્યક્તિઓને ઇગ્નોર કરવા જ સૌથી સારો રસ્તો છે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, લાઈફમાં જેટલું મહત્ત્વ આપણે ગોલ સેટિંગ્સને આપીએ છીએ એટલું જ મહત્ત્વ આપણે પ્રોપર હેબિટ્સ, જરૂરી હેબિટ્સને, ડિસિપ્લિનને આપવું પણ જરૂરી છે. કારણ કે જો આપણે પ્રોપર હેબિટ્સ અને ડિસિપ્લિન સેટ નહીં કરી શકીએ તો આપણે આપણી લાઈફમાં કોઈ પણ પ્રકારના ગોલ્સ એચીવ કરવા માટે સક્ષમ નહીં બની શકીએ. અને થર્ડ થિંગ, આપણે લાઈફની અંદર જેટલી બધી ભૌતિક વસ્તુઓ એકઠી કરીએ છીએ, ઇન્ક્લુડિંગ મની, જરૂરી જ છે, ચોક્કસ જરૂરી છે, પરંતુ સાથે સાથે સંતાનોને એ બાબતની પણ ખબર હોવી જ જોઈએ, ખ્યાલ પડવો જ જોઈએ કે એટલું જ જરૂરી છે લાઈફમાં અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સીસ, અનુભવો સ્ટોર કરવા, ભેગે કરવા. કારણ કે આજના પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર આપણા બાળક પાસે જેટલા એક્સપિરિયન્સીસ વધારે સારા હશે એ બાળકના સક્સેસ થવાના ચાન્સીસ એટલા જ વધતા જશે. તો આવી જેટલી પણ બાબતો તમને તમારા ધ્યાનમાં આવે છે, મનમાં આવે છે, પ્લીઝ તમારા બાળકો સાથે એને શેર કરવાનું સ્ટાર્ટ કરી દો કે જેથી એમની લાઈફમાં આવા કોઈ અફસોસ બચવા ના જોઈએ. થિંક અબાઉટ ઇટ.